વડોદરા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અચાનક વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। સતત વરસેલા વરસાદને કારણે ખેડૂતોના ધાન, કપાસ, સોયાબીન અને મગફળી જેવા મુખ્ય પાકને ભારે નુકસાન થયું છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાક જમીનમાં જ પલળી ગયો છે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે આખા વર્ષનું મહેનતનું પાક વરસાદે બરબાદ કરી લીધો છે। ઘણા ખેડૂતોને બેંકના કજામાંથી પાક તૈયાર કર્યો હતો, પરંતુ હવે પાક નષ્ટ થતા તેઓ આર્થિક સંકટમાં આવી ગયા છે। જિલ્લા કૃષિ અધિકારી વિભાગ દ્વારા શરૂ કરાયેલા પ્રાથમિક સર્વે અનુસાર જિલ્લામાં 10 લાખ હેક્ટર જમીન વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારમાં પાકને અસર પહોંચી છે। રાજ્ય સરકાર દ્વારા નુકસાનના મૂલ્યાંકન માટે વિશેષ ટીમો બનાવી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં સહાય પેકેજ જાહેર કરવાની સંભાવના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે સરકાર ખેડૂત ભાઈઓ સાથે છે। સર્વે પૂર્ણ થયા બાદ યોગ્ય વળતર અને સહાય આપવામાં આવશે। ખેડૂતો હવે આશા રાખી રહ્યા છે કે સરકાર ઝડપી સહાયની જાહેરાત કરી અને તેમને રાહત આપશે, જેથી તેઓ ફરીથી ખેતીમાં પગભર થઈ શકે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે વડોદરાથી હિમાંશુ જોશી। જી હિમાંશુ, વડોદરા જિલ્લામાં સૌથી વધુ નુકસાન કયા વિસ્તારોમાં થયું છે? કમોસમી વરસાદે જે કહેર ફેલાવ્યો હતો તેનાથી જગતનો તાપ ખૂબ જ છે। કમોસમી વરસાદથી આવી પડેલા અચાનક વરસાદના કારણે જે ખેડૂતોનો જે ઉભો પાક હતો તે સંપૂર્ણપણે નાશ પામી ગયો છે। જો એમાં વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદે પોતાનો કહેર વર્તાવ્યો છે। અત્યારે જગતનો તાત ખૂબ જ દુઃખી છે અને સરકાર પાસે જી હિમાંશુ, ખેડૂતોને હાલ સરકારે કોઈ તાત્કાલિક સહાય પહોંચાડી છે કે નહીં અને કૃષિ વિભાગનો સર્વે ક્યારે પૂર્ણ થવાની શક્યતા છે? કૃષિ વિભાગ તરફથી સરકાર તરફથી અત્યારે હાલ ખેડૂતોને સર્વે કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, પણ આપણે ત્યાં જોવામાં જઈએ તો ખેડૂતો આ સર્વેથી ખૂબ જ નારાજ છે અને પાછલા દિવસોની અંદર જો વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો વાઘોડિયા તાલુકાના ખેડૂત સંગઠન તરફથી પણ કલેક્ટરને અને ધારભાઈને આવેદનપત્ર આપ્યું હતું। એક બાજુ જોવા જઈએ તો સરકાર પાસે તમામ ડેટા ઉપલબ્ધ છે। પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયાની સહાય, દર 3 થી 4 મહિને 2000 રૂપિયાની સહાય ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં આપવામાં આવતી હોય છે। તો એ જ રીતે ખેડૂતોના તરફથી આ જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેને ખાલી બિલ્ડઅપ હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે। ખેડૂતોને જો વાત કરવામાં આવે, કૃષિ મંત્રી તરફથી જે નવનિયુક્ત જે કૃષિ મંત્રી બન્યા છે ગુજરાતના, તેમના દ્વારા અત્યારે પ્રતિ હેક્ટર 8000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી। હાલમાં સર્વે ચાલી રહ્યો છે, પણ આ જે સર્વેથી ત્યાં જોવામાં જઈએ તો ખેડૂત જગતનો તાત ખૂબ જ દુઃખી છે। જી પ્રેરણા। જી ધન્યવાદ હિમાંશુ માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો પારડી પોલીસે ખૂંટેજ ગામમાં